વડોદરામાં ફિલ્મ છનછનનું ભવ્ય મુહૂર્ત કરાયું. ગુજરાતી સિનેમામાં પ્રેક્ષકોને એક નવો જ અનુભવ કરાવશે. છનછન એક પરંપરાગત પરિવારની વાર્તા છે, જ્યાં લાલચ, સત્તા અને સામાજિક દબાણ વચ્ચે નિર્દોષ પ્રેમનો સંઘર્ષ જોવા મળશે. એક યુવાન દંપતીના લગ્ન બાદ પરિવારમાં આવતા તણાવ અને ત્યારબાદ ઘટતી રહસ્યમય ઘટનાઓ આ ફિલ્મનું મુખ્ય આકર્ષણ છે. મનોવૈજ્ઞાનિક ડ્રામા અને હોરરના મિશ્રણ સાથે આ ફિલ્મ માનવીય વર્તણૂક, નૈતિકતા અને ન્યાયના વિષયોને આવરી લે છે. આ ફિલ્મનું નિર્દેશન જાણીતા સિનેમેટોગ્રાફર અને નિર્દેશક અરવિંદસિંહ પુવાર કરી રહ્યા છે, જો તેમના અનુભવ માટે જાણીતા છે. ફિલ્મના નિર્માતા મહેશજી ઠાકોર છે અને ક્રિએટિવ પ્રોડ્યુસર સહદેવ કોટડી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે રાજેશ એમ ચૌહાણ કાર્યરત છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું નિદર્શન જાણીતા અને પ્રતિભાશાળી નિર્દેશક અરવિંદસિંહ પુવાર કરી રહ્યા છે. તેઓ તેમના સિનેમેટિક વિઝન માટે જાણીતા છે. આ ફિલ્મની પટકથા જાણીતા કલાકાર અને લેખક ચેતન દૈયા દ્વારા લખવામાં આવી છે. ફિલ્મનું સંગીત ડીજે ક્વિલ દ્વારા આપવામાં આવશે. ફિલ્મની સ્ટાર કાસ્ટમાં ગુજરાતના લોકપ્રિય કલાકારોનો જમાવડો છે, જેમાં મુખ્ય ભૂમિકામાં કિંજલ રાજપિયા, જાહ્નવી ચૌહાણ, સંજયસિંહ ચૌહાણ અને ચેતન દૈયા જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મમાં જીતેન્દ્ર ઠક્કર, કલ્પના ગગડેકર, નિમેશ દિલીપ રાય, માઈ મલ્હોત્રા, શિવાની મોડ, હેમાંગ શાહ અને જેવા અનુભવી કલાકારો પણ મહત્વના પાત્રો ભજવી રહ્યા છે. ટૂંક સમયમાં જ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. નમસ્કાર મિત્રો, હું છું આપનો યશ બારોટ, લોકગાયક, મ્યુઝિક ડિરેક્ટર અને એક્ટર. મિત્રો, આજે સરસ મજાની ફિલ્મનું ઉદઘાટન થયું છે, જેનું નામ છે છનછન. એમ ભામાસા એન્ટરટેનમેન્ટમાંથી સરસ મજાની ફિલ્મ આવી રહી છે. સુંદર મજાની સ્ટારકાસ્ટ છે અને આ ફિલ્મને જોવાનું ચૂકતાની બહુ જ જલ્દી અમે લોકો આ ફિલ્મને લઈને આવી રહ્યા છીએ, જેનું નામ છે છનછન. હાય, સો આજે આપણે છનછનના મુહૂર્તમાં ભેગા થયા છે. ઇટ્સ હોરર કોમેડી મૂવી. તમને જોઈને એવું લાગશે કે ખાસું રિલેટેબલ છે, બટ સ્ટીલ ઇટ્સ હોરર, સો નોટ સો રિલેટેબલ. એન્ડ અબાઉટ માય રોલ, વેલ, ઇટ્સ સરપ્રાઈઝ. ઓકે, હાય, દિસ ઇઝ જાહ્નવી ચૌહાણ અને આજે અમારા ફિલ્મનું મુહૂર્ત થયું છે. આવતીકાલથી ફિલ્મ સેટ પર જઈ રહી છે અને આ હોરર છે, ફૂલ ફેમિલી ઓરિએન્ટેડ ફિલ્મ છે. ફિલ્મ વિશે અમે વધારે નહીં કહી શકીએ, બટ આઈ હોપ કે ગુજરાતી ઓડિયન્સને બહુ જ ગમશે. સુંદર મજાની ફિલ્મો બની રહી છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અને આ અમારો એક નવો પ્રયાસ છે દર્શકોને નવું એન્ટરટેનમેન્ટ આપવાનો. આઈ હોપ દે લાઈક ઇટ. તમે આ સ્ક્રિપ્ટ કેમ ચૂઝ કરી? શું કારણ છે આ સ્ક્રિપ્ટ ચોઇસ કરવાનું? મેં ઘણા બધા કેરેક્ટર પરફોર્મ કર્યા છે ફિલ્મમાં, પણ આ કેરેક્ટર મેં ક્યારેય પરફોર્મ નથી કર્યું. હોરર મેં ક્યારે એક્સપ્લોર કર્યું જ નથી. મને આઈ હર્ડ ધ સ્ક્રિપ્ટ અને મને બહુ જ મજા આવી. સ્ક્રિપ્ટ સુંદર છે, એટલી સુંદર સ્ટારકાસ્ટ પણ છે મારી, તો એમની સાથે કામ કરવામાં મને બહુ જ મજા આવશે. એન્ડ દેર આર વેરી ન્યૂ ફેસીસ. આઈ વર્ક વિથ ધેમ, સો આઈ એમ વેરી એક્સાઇટેડ. આ ફિલ્મમાં તમારી સાથે બીજા કયા કયા કલાકારો છે? જાહ્નવી એન્ડ ચેતન દૈયા, કલ્પનાબેન છે, એન્ડ બહુ બધા હેમાંગભાઈ છે. અમુક સ્ટારકાસ્ટ થોડી બધી સરપ્રાઈઝ રાખી છે. અમુક સ્ટારકાસ્ટ અમે રિવીલ નથી કરવા માંગતા, પણ ઓડિયન્સને બહુ જ મજા આવશે જ્યારે સ્ક્રીન પર આવશે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.